Now next topic is that process planning. So first of all, definition of process planning. So it is defined as the systematic determinations of the method by which a product is to be manufactured economically and competitively. મીન્સ આપણે જોવા જઈએ તો પ્રોસેસ પ્લાનિંગ એટલે એક પ્રકારની તમે જુઓ તો સિસ્ટમેટિક મેથડ છે કે આપણું જે પણ કંઈ ફાઇનલ એમ છે કે આપણે કંઈક પ્રોડક્ટ બનાવવાની છે જે કસ્ટમરને આપણે જે પણ નીડ છે એને ફૂલફિલમેન્ટ કરી શકીએ તો જે પ્રોડક્ટ બનાવવા માટેની જે આપણી સિસ્ટમેટિક જે મેથડ છે બરાબર પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવા માટેની એ આપણે કેવી બનાવવાની છે તો ઇકોનોમિકલી કે આપણે જે પણ કંઈ પોસાઇડ મીન્સ કે આપણો પ્રોડક્ટિવિટી આપણી ઇન્ક્રીઝ થાય એન્ડ કોમ્પિટિવલી મીન્સ કે માર્કેટમાં જેટલી પણ કંઈ કોમ્પિટિશન છે એની અંદર એ ટકી રહે એવી આપણે જે પણ કંઈ પ્રોડક્ટની જે પણ કંઈ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમેટિક મેથડ છે દેટ્સ કોલ્ડ પ્રોસેસ પ્લાનિંગ બરાબર નાવ આની અંદર જોવા જઈએ પ્રોસેસ પ્લાનિંગની અંદર તો ઇટ કન્સિસ્ટ ઓફ સિલેક્શન ઓફ પ્રોપર મશીન આની અંદર કેટલી કેટલી વસ્તુ આવશે તો પહેલી વસ્તુ આપણે આવશે સિલેક્શન ઓફ પ્રોપર મશીન બીજું આવશે જે પણ કંઈ આપણે મેન્યુફેક્ચરિંગ ઓપરેશન કરવાના છે એના સિક્વન્સ કયા રાખવાના છે તો ફોર ધ ડિટર્મિનિંગ ધ સિક્વન્સ ઓફ ધ ઓપરેશન ધેન સ્પેસિફાઈંગ ધ ઇન્સ્પેક્શન સ્ટેજ કે આપણે જે પણ કે આફ્ટર ધ આપણું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એટલે ક્વોલિટી ડિપાર્ટમેન્ટની અંદર આપણે ઇન્સ્પેક્શન કરીએ તો એને આપણે કઈ રીતે સ્ટેજ રાખશું બરાબર ડિપાર્ટમેન્ટલ વાઇઝ રાખશું ઓવરઓલ રાખશું એ બધું આની અંદર આઈડેન્ટિફાઈ થશે ધેન ટૂલ્સ છે જે પણ કંઈ જીગ એન્ડ ફિક્સર્સ છે જે પણ કે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એની જે પણ આપણે રિક્વાયરમેન્ટ મુજબ જે ઇન શોર્ટ કે ભાઈ આપણી જે પણ કંઈ પ્રોડક્ટ છે એના જે પણ કંઈ ડાયમેન્શન છે બરાબર એ મુજબ આપણે જે પણ કંઈ જીગ ફિક્સરની જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે તો આ બધી જ વસ્તુ છે ને એ પ્રોસેસ પ્લાનિંગની અંદર કવર થાય બરાબર તો તમે જોવા જાવ તો ઇન શોર્ટ એવું પણ કહી શકીએ કે પ્રોસેસ પ્લાનિંગ ઇઝ અ complete determinations of the specific process step and their sequence to be followed to produce a product as desired quality quantity and cost એટલે કે પ્રોસેસ પ્લાનિંગ કેવું છે કે આખી પ્રોસેસ તમને છે ને ડિફાઇન કરે છે એના સિક્વન્સ મુજબ જેની અંદર આપણે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ક્વોલિટી ક્વોન્ટિટી અને કોસ્ટ બરાબર ઓકે તો આપણે જે પણ કંઈ પ્રોસેસ પ્લાનિંગ કરતા હોઈએ એની અંદર કયા કયા સ્ટેપ આપણે ઇન્ક્લુડ કરવાના છે સો ફર્સ્ટ વન ઇઝ ધેટ ડિટરમાઇન ધ મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ પ્રોડક્ટ કે તમે કઈ મેન્યુફેક્ચરિંગ મેથડથી તમે તમારી પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવાના છો સેકન્ડ વન ઇઝ ધેટ એસ્ટાબ્લિશમેન્ટ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન્સ બરાબર ઇન્વોલ્વ જેટલા પણ આપણે કંઈ ઓપરેશન ઇન્વોલ્વ કરવાના છીએ દેન સિલેક્શન ઓફ ટૂલ એન્ડ ઇક્વિપમેન્ટ રિક્વાયરમેન્ટ and fourth one is that analyze how to manufacturing of the product will fit into the facilities કે આપણા રિસોર્સિસ એટલે આપણે એની અંદર શું પ્લાન કરશું ફર્સ્ટ ઓફ ઓલ આપણે કઈ મેથડ યુઝ કરવાના છીએ સિક્વન્સ ઓપરેશનના કયા રાખવાના છે કયા કયા ટૂલ રિક્વાયરમેન્ટ પડે કયા કયા ઇક્વિપમેન્ટ રિક્વાયરમેન્ટ પડે અને તમારી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે તમારી પાસે જેટલા પણ કંઈ અવેલેબલ રિસોર્સિસ છે જે પણ કંઈ ફેસિલિટીઝ છે એની અંદર આપણે કઈ રીતે ફિટ કરશું આ બધી જ વસ્તુ જે ઇન્ક્લુડ થશે એ કેમાં થશે પ્રોસેસ પ્લાનિંગમાં થશે The effect of process planning on manufacturing part and end product is more when compared to other. So તમે જોવા જાવ કે ફેક્ટરમાં ઓવરઓલ જોવા જાવ તો કોસ્ટ છે મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી એન્ડ પ્રોડક્શન રેટ આર જે પણ કઈ છે બધા આપણે આની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ બરાબર તો દેટ્સ કોલ્ડ અ પ્રોસેસ પ્લાનિંગ નાવ રૂટિન બરાબર તો તમે રૂટિનને જો ઇન શોર્ટ સમજવું હોય તો લે ડાઉન ધ ફ્લો ઓફ વર્ક ઇન ધ પ્લાન્ટ તમારા પ્લાન્ટની અંદર જે પણ કંઈ વર્ક ચાલે છે ને અને તમારા શીટમાં જે પણ કંઈ ડિફાઇન કરો અને રૂટ શીટ કહેવાય એટલે કે આપણું જે પણ કે લે ડાઉન કરે દેટ્સ કોલ્ડ રૂટિન કહેવાય બરાબર છે હવે એ આપણે શું ડિફાઇન કરે સો એ ડિટરમાઇન ધ વોટ વર્ક ઇઝ ટુ બી ડન એન્ડ વેર એન્ડ હાઉ ઇટ વિલ બી ડન આપણે આ રૂટિન શું છે કે વોટ વેર અને હાઉ આ ત્રણ ક્વેશ્ચન પૂછવાના છે ફર્સ્ટ કે તમારું કયા પ્રકારનું વર્ક કરવાનું છે ક્યાં કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ વસ્તુની જે માહિતી આપે દેટ્સ કોલ્ડ રૂટિન બરાબર છે સ્ટાર્ટિંગ જે પણ કે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ બરાબર એ આપણો રૂટ જે ડિસાઇડ કરે એની અંદર પાથ ઓફ સિક્વન્સ ઓફ ઓપરેશન આવી જાય જેટલા પણ આપણે કંઈ જોબ ઉપર પરફોર્મ કરવાના છીએ અને એક મશીનથી બીજા મશીન ઉપર જાય છે એ પણ થઈ જાય તો આની અંદર આપણે એમ એવું હોવું જોઈએ કે ઓપ્ટિમમ સિક્વન્સ ઓફ ઓપરેશન બને એટલા ઓછા ઓપરેશનની અંદર આપણું જે પણ ડિઝાયર આઉટપુટ છે એઝ આપણે જે પણ કંઈ ઇનપુટ આપ્યું છે એ આપણે આની અંદર કરી શકીએ બરાબર તો તમે જોવા જાવ તો રૂટિંગ ઇઝ રિલેટેડ ટુ ધ કન્સિડરેશન ઓફ લેઆઉટ ટેમ્પરરી સ્ટોરેજ ઇન પ્રોસેસ ઇન્વેન્ટરી એન્ડ મટીરિયલ હેન્ડલિંગ બરાબર ના અહીંયા બે આપણે એક કમ્પેરિઝન જોવાની છે કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ અને જોબ પ્રોડક્શન સિસ્ટમ જે ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ડિસ્કશન કરી ગયા છીએ બરાબર તો જો આપણે કન્ટિન્યુઅસ અને જોબ પ્રોડક્શન સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે રૂટિનની વાત કરવા જઈએ તો જો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ કન્ટિન્યુ પ્રોડક્શન સિસ્ટમની તો રૂટિન ડઝ નોટ હેવ એની પ્રોબ્લેમ બીકોઝ ઓફ ધ જે પણ કંઈ આપણી પ્રોડક્ટ છે type of layout where the equipment machine is laid as per the sequence of operation required to be performed on the product.
કન્ટિન્યુઅસ પ્રોડક્ટ સિસ્ટમમાં બહુ વાંધો નહીં આવે, કારણ કે આપણી સિસ્ટમમાં શું હશે, રૂટિંગમાં ઓલરેડી આપણે જે પણ કંઈ પ્રોડક્ટ છે એ મુજબ આપણે આપણો લેઆઉટ આખો સેટ કરેલો હશે, બરાબર. તો ત્યાં કોઈ રૂટિંગ કરવું આપણી માટે બહુ અઘરું નથી. જ્યારે જોબ પ્રોડક્શનની વાત કરવા જાઓ તો સિન્સ એવરી ટાઈમ તમે જો જોબ નવો નવો થાય, તેના કારણે શું થાય કે તમારી ઓપરેશન શીટ પણ બદલે, બરાબર, અને જે પણ એનો પર્પસ પણ ચેન્જ થાય. પણ રૂટ સ્ટીલ છે એ આપણે શું કરવી પડે, દર વખતે રિવાઇઝ કરવી પડે, બરાબર. અને એ શું કરે, વધારે આપણી પાસે ટાઈમ વર્ક માંગી લે અને આપણીમાં થોડીક એક્સપર્ટાઇઝ પણ હોવી જોઈએ. તો કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમમાં રૂટિંગ કરવું ઇઝી છે, જ્યારે જોબ પ્રોડક્શન સિસ્ટમમાં થોડુંક આપણી પાસે કેવું છે, ટફ છે, બીકોઝ એની માટે આપણે એક્સપર્ટાઇઝિંગ અને વર્ક આપણું થોડુંક છે વધી જશે, બરાબર. દેટ્સ કોલ્ડ રૂટિંગ. નાવ હવે જે આ રૂટિંગ જે બનાવે એને રૂટ શીટ કહેવાય, બરાબર. એ રૂટ શીટ આપણે કેવી હોય આપણે સમજવાનું છે. તો એની પહેલા એવું સમજીએ કે જ્યારે પણ કોઈ આપણે રૂટ શીટ ડિઝાઇન કરતા હોય, કોઈ પણ કંપની ડિઝાઇન કરતી હોય, અને દરેક કંપની વાઇઝ જે રૂટ શીટ છે ને અલગ અલગ હોય, બરાબર. બધા પોતાની રિક્વાયરમેન્ટ મુજબ રૂટ શીટ બધા બનાવતા હોય છે. પણ બેઝિક જેટલી પણ કંઈ ઇન્ફોર્મેશન છે દરેક કંપની, એ કઈ કઈ વસ્તુ તમને રૂટ શીટમાં મળી જાય, બરાબર. સો રૂટ શીટ ગીવ ધ બિલો ઇન્ફોર્મેશન. ફર્સ્ટ વન ઇઝ ધેટ આઈડેન્ટિફિકેશન ડેટા સચ એઝ પાર્ટ નેમ, પાર્ટ નંબર, કયો પાર્ટ છે, પાર્ટ નંબર છે, પ્રોડક્ટનું નામ શું છે, એ બધું તમને રૂટ શીટ ઉપરથી મળી જશે. ધેન મટીરિયલ સ્પેસિફિકેશન, કે સાઇઝ શું છે, એની હાર્ડનેસ શું છે, ટાઈપ શું છે, બધું તમને એના ઉપર મળી જશે. ધેન બેઝિક ઓપરેશન, એના સિક્વન્સ કયા રાખવા છે. ધેન મશીન ટૂલ છે, અને દરેક મશીન ટૂલના એક એક ઓપરેશન કયા કયા હોય છે. ધેન ટૂલિંગ, તો કટિંગ ટૂલ છે, આપણા જીગ ફિક્ચર છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અલગ અલગ ગેજીસ છે, બધા ઓપરેશન માટે જે જરૂર પડતા હોય એ બધું, એ પણ તમને રૂટ શીટમાં મળી જાય. ધેન સ્પીડ, ફીડ આઉટ, ડેપ્થ ઓફ કટ, જ્યારે પણ આપણે કોઈ મશીન ટૂલનો યુઝ કરતા હોઈએ ત્યારે આ બધી આપણે જે પણ કંઈ બેઝિક રિક્વાયરમેન્ટ હોય, જે પણ આપણા નોટેશન બધા યાદ રાખવાની ઇન્ફોર્મેશન, એ બધું પણ આપણે એના ઉપરથી મળી જાય. સ્કિલ ઓફ લેબર, બધી જગ્યાએ હોતું નથી, અમુક જગ્યાએ રૂટ શીટમાં આ લોકો પણ ડિફાઇન કરતા હોય છે, અને પાર્ટ સ્કેચ એ પણ આની અંદર ડિફાઇન હોય છે. તો આ બધી જ આપણે રૂટ શીટમાં મળે. તો આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રોસેસ પ્લાનિંગથી. પ્રોસેસ પ્લાનિંગની અંદર ફર્સ્ટ સ્ટેપ છે રૂટિંગ. રૂટિંગની અંદર આપણે રૂટ શીટ બનાવવા માટેની રૂટ શીટમાંથી આપણે કઈ કઈ માહિતી મળે એ આપણે અહીંયા જોયું. હવે રૂટ શીટ એકચ્યુઅલમાં લાગે કેવી, તો આ એક એનો બેઝિક ડાયાગ્રામ છે. એવું ના કહી શકીએ કે દરેક કંપની માટે જે આ રૂટ શીટ છે એ સેમ હોય, દરેક કંપનીનું કંપની વેરી થાય. પણ જો બેઝિક આ રીતે કન્સ્ટ્રક્શન રૂટ શીટનું હોય, એમાં પાર્ટ નેમ ઉપર આપ્યો છે, ઉપર પાર્ટ નંબર આપ્યો હોય, મટીરિયલ સાઇઝ, અલ્ટરનેટ મટીરિયલ કઈ યુઝ થશે, એની હાર્ડનેસ, જો કોઈ મટીરિયલનું હોય તો હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવાની કોઈ સપોઝ હોય તો, સરફેસ ટ્રીટમેન્ટ છે, પણ કંઈ અલગ અલગ પ્રોસેસ ટૂંકમાં થતી હોય, લોટ સાઇઝ, અલાઉન્સીસ કેટલા રાખ્યા છે, એનું વેઇટ છે, એનો ઓપરેશન નંબર, તો કયું મશીનમાં જશે, ક્યારે ટાઈમ થશે, એનો સાયકલ ટાઈમ કેટલો છે, પછી એનું આખું લખાણ આવે, કયા કયા ટૂલ રિક્વાયરમેન્ટ પડે, જે ફિક્ચરની જરૂરિયાત છે કે નહીં, આખોનો પાર્ટનો જે પણ કંઈ ડાયાગ્રામ આવી જાય અને સ્પેસિફિકેશન આવી જાય. તો આ રીતે જે આખું કહી શકીએ એને આપણે શું કહીએ છીએ, આપણે રૂટ શીટ કહીએ, બરાબર. રૂટ શીટ દરેક કંપની કેવી થતી હોય છે, વેરી થતી હોય છે. હવે આપણે એ સમજીએ કે આ રૂટ પ્રોસિજર કઈ રીતે ફોલો કરે, બરાબર. તો ફર્સ્ટ એનું જે સ્ટેપ છે મેક ઓર બાય ડિસિઝન. ઘણીવાર જીટીયુની એક્ઝામની અંદર પૂછાય છે કે મેક ઓર બાય ડિસિઝન સમજાવો, બરાબર. તો તમને બે વર્ડ તો ખબર જ છે, મેક એટલે બનાવવું અને બાય એટલે બહારથી ખરીદવું, બરાબર. દરેક કંપનીને એક આ ડિસિઝન લેવો પડશે, મેક ઓર બાય ડિસિઝન, કે અમુક જે પણ કે નાના નાના પાર્ટ્સ છે, સપોઝ વિચાર કરો કે BMW ના અમુક પાર્ટ્સ રાજકોટની અંદર મેન્યુફેક્ચર થાય છે, શું કરવા કે એટલો મેન્યુફેક્ચરિંગ ટાઈમ એની પાછળ બગાડે તો એની પ્રોડક્ટિવિટી વધે છે, તો એને એવું પ્રિફર કર્યું કે હું માર્કેટમાંથી બાય કરી લઉં, બરાબર. સેમ વસ્તુ, કારણ કે એ વસ્તુને જે મેન્યુફેક્ચર કરવા માટે જે પણ એની પાસે કે રિસોર્સિસ અવેલેબલ જોવે, એની પણ કોસ્ટ વધતી હોય, એટલા માટે એને બાય ડિસિઝન પ્રિફર કર્યો હોય. મેક ડિસિઝન, અમુક કંપની એવી હોય કે ભાઈ અમુક પાર્ટ્સ એવા છે કે ભાઈ ખરીદવા કરતા એને પોતાની સાથે બનાવવા સસ્તા પડે છે, શું કરવા, તો કે એની પાસે ઓલરેડી રિસોર્સિસ અવેલેબલ છે, રિસોર્સિસ અવેલેબલમાં ખાલી એને થોડોક ટાઈમ ડ્યુરેશન કાઢી અને વસ્તુ બનાવવાની છે. ઘણીવાર એવું પણ થાય કે જે સ્ક્રેપ મટીરિયલ હોય એમાંથી અમુક વસ્તુ પડી જતી હોય, તો એ મેક ડિસિઝન કરવો પડે એ વખતે. તો કોઈ પણ કંપની છે એ મેક ઓર બાય ડિસિઝન ડિફાઇન કરતો હોય છે બેઝ ઓન ધેર પ્રોડક્ટ ઉપર લાગતું હોય છે, પ્રોડક્ટિવિટી ઇફેક્ટ કરતી હોય, કારણ કે ઓવરઓલ તો આપણે પ્રોફિટ થવો જોઈએ. જો પ્રોફિટ પોઈન્ટ ઓફ વ્યૂ જે રીતે ડિસાઇડ કરે મેનેજમેન્ટ, એ રીતે જે પણ કંઈ મેક ઓર બાય ડિસિઝન કરશે. તો રીટ શીટનું પહેલી વસ્તુ પગથિયું છે કે આપણે ડિફાઇન કરવાનું છે કે આપણે કઈ વસ્તુ બહારથી લેવાની, કઈ વસ્તુ અહીંથી બનાવવાની છે. એના બેઝ ઉપર આપણે પેલા રૂટ શીટનું ફર્સ્ટ સ્ટેપ છે. સો મેક ઓર બાય ડિસિઝન ઇઝ ટેકન વિથ ધ રિસ્પેક્ટ ટુ એની કોમ્પોનેન્ટ, બરાબર. તો એની માટે કયા કયા વસ્તુ ડિફાઇન કરશે, તો કે ક્વોન્ટિટી ટુ બી મેન્યુફેક્ચર, કેટલી ક્વોન્ટિટી મેન્યુફેક્ચર કરવી છે, વર્કલોડ કેટલો છે પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ધેન ઇક્વિપમેન્ટ, પર્સનલ એટલે કે આપણા જે મેન પાવર છે, ધેન સપ્લાયર, કોસ્ટ ઓફ ફાઇનલ પ્રોડક્ટ, માર્કેટ, આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન કરીને મેક ઓર બાય ડિસિઝન લોકો કરશે. પછી ઇકોનોમિક લોટ સાઇઝ, મેં કીધું સ્ટાન્ડર્ડ સ્ક્રેપ ફેક્ટર, મેં કીધું ને કેટલો સ્ક્રેપ ફેક્ટર કેમ ડિફાઇન થાય, તો કેટલો આપણી પાસે મટીરિયલનો ઓવરઓલ આઉટપુટ પણ ઇનપુટનું જે પણ બેઝિક રેશિયો ઉપરથી લોકો ફેક્ટર ડિફાઇન કરતા હોય છે, અને ટોટલ કોસ્ટ આપણી પ્રોડક્શનની ને ઇન્ડિવિડ્યુઅલ જે પણ કંઈ કોમ્પોનેન્ટની કોસ્ટ હોય બધા ઉપર, બરાબર. તો આ રીતે રૂટ સ્ટેપનું પહેલું સ્ટેપ આ છે. બીજું છે
આખો તમને આ લોકો પ્રોસેસ પ્લાનિંગ બતાવેલો છે રૂટ શીટનો, બરાબર. બીજું જે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે બિલ ઓફ મટીરિયલ, બરાબર. બિલ ઓફ મટીરિયલ એટલે કે જે પાર્ટ લિસ્ટ બનાવવાનું છે. ઓપરેશન સિક્વન્સની વાત કરી, ઇકોનોમિક સાઇઝ ડિસાઇડ કરે, સ્ટાન્ડર્ડ સ્કેપ ફેક્ટર અને કોસ્ટ પ્રોડક્શન. તો આ બધા જ ફેક્ટરને રૂટ શીટના 1 બાય 1 ડિસાઇડ કરી અને પછી આ લોકો રૂટ શીટ બનાવતા હોય છે. રૂટ શીટનો આ બેઝિક તમને મેં આખો પ્લાન બતાવેલો છે કે રૂટ શીટ આ રીતે આખી બનતી હોય છે. જે નમૂના સેમ્પલ અહીંયા આપેલા તમને છે. ફર્સ્ટ દેખાય તમને છે કે પાર્ટ નેમ છે, હાઉસિંગ પાર્ટ નેમ આપેલો છે અને સ્ટીલમાંથી બને છે. તો આખી એની જેવો તમને રૂટ શીટ બનાવેલી છે પ્રોસેસ પ્લાનનું, અને એમાંથી પછી આ રૂટ શીટ આપણે તમને હાઇલાઇટ કરીને બતાવી છે. ધેન આ પણ આખી એક પ્રકારની રૂટ શીટ તમે ડિફાઇન કરી શકો. એની પછી છે નેક્સ્ટ છે લોડિંગ અને શેડ્યુલિંગ, બરાબર. આ ખાસ સમજવા જેવું છે. લોડિંગ અને શેડ્યુલ જીટીયુ એક્ઝામની અંદર ઘણીવાર 3 માર્ક 4 માર્ક કે 7 માર્કની અંદર પૂછાઈ શકતું હોય છે. જો 3 માર્ક 4 માર્કની અંદર પૂછાય તો તમારે લોડિંગ અને શેડ્યુલિંગ તમારે જે પણ કંઈ છે એ તમારે ખાલી બેઝિક પોઈન્ટ જે લખવાના છે, ડેફિનેશન ને એ બધું. જો તમે ડિટેલમાં પૂછે છે તો તમારે એના જે પણ કંઈ ઇન્ટરનલ ફેક્ટર છે કે તમારે શેડ્યુલિંગના જે પણ કંઈ ડિફરન્ટ ટેકનિક્સ છે બધી, એ પણ તમારે સમજાવવી પડશે જો 7 માર્કની અંદર પૂછાય તો. ફર્સ્ટ છે આપણું લોડિંગ. તો લોડિંગને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશું? તો ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ અસાઇનમેન્ટ ઓફ વર્ક ટુ ધ ફેસિલિટી. જે પણ આપણી પાસે કે રિસોર્સિસ અવેલેબલ છે એના ઉપર તમે કોઈ વર્કને અસાઇન કરો, ધેટ્સ કોલ આપણું શું થઈ ગયું? લોડિંગ થઈ ગયું, બરાબર. તો ઇન શોર્ટ એવું પણ કહી શકીએ કે લોડિંગ ઇઝ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન, એકચ્યુઅલ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ ટાઈમ આર નોટ મેન્શન. જો લોડિંગની અંદર છે ને તમને ડિફાઇન શું કરે, તો તમારી પાસે જો ફેસિલિટી કેટલી હોય, મેન, મશીન, ઇક્વિપમેન્ટ હોય, બરાબર. તો લોડિંગ તમને શું ડિફાઇન કરે, તો કે સિક્વન્સ ઓફ ઓપરેશન ઓફ ધ જોબ, બરાબર. પણ જે એકચ્યુઅલ ટાઈમ અને સ્ટાર્ટિંગ જોબનો ટાઈમ છે કઈ ડિફાઇન ના કરે. ખાલી તમે હમણાં આપણે પાછળ એક્ઝામ્પલ જોવાના છીએ લોડિંગના, કે લોડિંગના એક્ઝામ્પલ કઈ રીતે હોય. ખાલી તમને સપોઝ એટલું માણસો છે તો ભાઈ આટલું આપણે જોબની રિક્વાયરમેન્ટ છે તો 10 માણસો ત્યાં મૂકી દીધા, ધેટ્સ કોલ્ડ લોડિંગ, બરાબર. તો આપણી પાસે એક જોબ આવ્યો તો ભાઈ આ જોબને પરફોર્મ કરવો છે તો ભાઈ 5 લાખ પછી આની અંદર તમે અસાઇન કરી દીધા, બરાબર. ધેટ્સ કોલ્ડ લોડિંગ, બરાબર. તો આ રીતે તમે લોડિંગમાં ડિફાઇન કરી શકો. નાઉ શેડ્યુલિંગ, ઇટ ઇઝ ધ ટાઈમ ફેસિંગ ઓફ લોડિંગ, બરાબર. હવે એકચ્યુઅલ ટાઈમ ફેસિંગ, બરાબર. આ શું ડિફાઇન કરતો? ઇટ ઇઝ ડિફાઇન એઝ અ અસાઇનમેન્ટ ઓફ વર્ક ટુ ફેસિલિટી સ્પેસિફાઈંગ ધ પર્ટિક્યુલર સિક્વન્સ ઓફ ધ વર્ક એન્ડ ધ ટાઈમ એકચ્યુઅલ પરફોર્મ. શેડ્યુલિંગમાં ટાઈમ પણ ડિફાઇન થાય કે તમે વર્ક તો અસાઇન કર્યું, કેટલી ફેસિલિટી અસાઇન કરી, હવે એને કઈ રીતે આખું ડિફાઇન કરવાનું છે. ઘણીવાર એમાં શેડ્યુલિંગની ટેકનિક ઘણી બધી હોય છે. માસ્ટર શેડ્યુલ હોય, પછી ઓર્ડર શેડ્યુલ હોય, આ બધા શેડ્યુલિંગની મેથડ છે. ઇટ ઇઝ અ ટાઈમ ફેઝિંગ ઓફ લોડિંગ, ધેટ્સ કોલ્ડ અ શેડ્યુલિંગ, બરાબર છે. શેડ્યુલિંગનું તમે જો એમ જોવા જઈએ તો ખાસ કરીને શેડ્યુલિંગની અંદર આપણે જો એના એમ જોવા જઈએ, એમ ઓફ લોડિંગ એન્ડ શેડ્યુલિંગનું, તો ફર્સ્ટ છે પ્રોપર સિલેક્શન ઓફ રિસોર્સિસ. કે ખાસ કરીને મેન, મશીન, ઇક્વિપમેન્ટ છે, જોબ રિક્વાયરમેન્ટ છે, આપણે જે પણ કંઈ છે એ મુજબ ટુ મેન્ટેન પ્રોપર સિક્વન્સિંગ ઓફ ધ ઓપરેશન ઓફ જોબ, જેથી આપણું મિનિમમ ઓવરલોડિંગ અને અંડરલોડિંગ જે પણ ફેસિલિટીમાં ના થાય. દેન ટુ મિનિમાઇઝ ધ આઇડલ પીરિયડ ઓફ ધ ફેસિલિટી ઓર વેઇટિંગ પીરિયડ, બને એટલો ઓછો આપણે ટાઈમ જે છે તમારા લોડિંગ અને તમારા મશીનરી ઉપર, બરાબર, વેઇટિંગ ટાઈમ ઘટી જાય, જેથી આપણા રિસોર્સિસનો ફૂલ યુટિલાઇઝેશન આપણે કરી શકીએ, બરાબર. તો આ બધી વસ્તુ લોડિંગ અને શેડ્યુલિંગમાં તમે ડિફાઇન કરી શકો. તો આપણે આજના જેટલા 15 મિનિટના વિડીયો લેક્ચરમાં આપણે શું ડિફાઇન કર્યું? ફર્સ્ટ પ્રોસેસ પ્લાનિંગ ડિફાઇન કર્યું. પ્રોસેસ પ્લાનિંગની જરૂરિયાત શું છે, એમાં કયા કયા સ્ટેપ થાય એનું ફર્સ્ટ આપણે જોયું રૂટિંગ, એમાંથી રૂટ શીટ કઈ રીતે બને છે, એન્ડ ધેન લોડિંગ એન્ડ શેડ્યુલિંગ. લોડિંગની અંદર શું છે, ઇટ ઇઝ ધ ડિફાઇન એઝ ધ અસાઇનમેન્ટ ઓફ ધ વર્ક ટુ ધ ફેસિલિટી, એન્ડ જે પણ કંઈ ટાઈમ ફેસિંગ કન્સિડર કરો લોડિંગનો, ધેટ્સ કોલ્ડ શું કહી શકીએ આપણે એને? શેડ્યુલિંગ કહી શકીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ લોડિંગ અને શેડ્યુલ થ્રુ ડિટેલની અંદર આપણે સ્ટડી કરશું.